પાટણ જિલ્લાથી રાધનપુર તાલુકાને જોડતા મુખ્ય માર્ગ અને અંતરિયાળ વિસ્તારના ગામડાઓને જોડતો માર્ગ આવેલ છે અને આ માર્ગ ઉપર પાટણથી અનાવાડા, રામપુરા, દુનાવાડા, વાયા રોડા, હારીજ તથા બનાસકાંઠાના થરા જેવા માટેનો પણ આ હાઈવે રોડથી સરળતાથી આવન જાવન થઈ શકે છે અને આના કારણે આ વિસ્તારની પ્રજાને પાટણ જિલ્લાના મુખ્ય મથક એવા પાટણ શહેર સાથે પોતાના ધંધા, રોજગાર, વેપાર અને અભ્યાસ તથા દવાખાના તથા સામાજિક કારણોસર આ રોડનો ઉપયોગ આ વિસ્તારની પ્રજા અને વિદ્યાર્થીઓ કરે છે। આ ઉપરાંત આ રોડ પર ધાયણોજ ગામ ખાતે આવેલ જહુ માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે ને જેમાં લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો પગપાળા સંઘો દ્વારા તથા રોજબરોજ તથા દર રવિવારે તથા દર પૂનમે યાત્રાળુઓનો અને ભક્તોનો ઘસારો વધારો રહે છે। તેમજ આ મુખ્ય માર્ગ પર અનાવાડા ગામ પાસે હરિઓમ ગૌશાળા આવેલી છે અને ગૌશાળા પાસે સરસ્વતી નદી આવેલ છે અને તે નદી પર હાલ જમીન લેવલનો બેઠો ડીપ બનાવવામાં આવેલ છે, જેના કારણે ચોમાસાની સિઝનમાં નદીમાં વધુ પાણી આવે તો આ ડીપ પરથી વાહનોને પસાર થવામાં તથા પગપાળા ચાલતા જવામાં તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાએ અભ્યાસ અર્થે આવવા જવા માટે ખૂબ જ તકલીફો સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને રોડ લેવલથી પર પાણીનો ઘસારો જતો જોવા મળે છે, જેનાથી આ રોડ પરનો વાહનનો વ્યવહાર બંધ કરવાની ફરજ પડે છે અને લોકો પોતાના જાનના જોખમે ઘણીવાર આ રોડ પરથી પાણીના પ્રવાહ સાથે પસાર પણ થાય છે અને કોઈકવાર કોઈ મોટી દુર્ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે તેવી રજૂઆત નવીન વાણિયા, મેનેજિંગ જય શ્રી જહુમાતા સેવા સમિતિ ટ્રસ્ટ ધાયણોજ, પૂર્વ ચેરમેન ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટણ તેમજ પૂર્વ સરપંચ ધાયણોજ ગ્રામ પંચાયતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ કલેક્ટર પાટણ જિલ્લા અને કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પાટણ જિલ્લાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। તેથી આ પાટણ રાધનપુર વાયા અનાવાડા, રામપુરા, દુનાવાડા રોડ પર આવેલ અનાવાડા પાસે પસાર થતી સરસ્વતી નદી પર એક પાક્કો પુલ બનાવવામાં આવે તો લોકોને તેનો લાભ મળી શકે તેમ સુખાકારીમાં વધારો થાય તે હેતુથી આ વિસ્તારની પ્રજાની લોક માંગણીને ધ્યાને રાખીને આ પુલ તાત્કાલિક બનાવવામાં આવે તેવી રજૂઆત નવીન વાણિયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે।